જય માતાજી મિત્રો, કેમ છો બધા? હું છું અનિતાબેન ગોંડલિયા, રાજકોટથી મારી યુટ્યુબ ચેનલ વનીની વાનગીમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું ગુંદાનો સંભારો. આપણે ભરેલા ગુંદાનું શાક તો બનાવ્યું, તો આજે આપણે બનાવવાનું છે સંભારો મેથીવાળો. તો એના માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલા આપણે કાચા ગુંદા આવે એ લઈ લીધા છે, આવા લીલા હોય. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે, તો આપણે મીઠું લઈ લીધું છે. વઘાર માટે રાઈ જોઈએ તો રાઈ લઈ લીધી છે. આપણે આ મેથી લઈ લીધી છે, મેથીનો ભૂકો બનાવવાનો છે. એના માટે થોડોક હળદર પાવડર લઈ લીધો છે અને થોડું આપણે આખું જીરું લઈ લીધું છે. અને વઘાર માટે આપણે તેલ જોઈએ. તો સૌથી પહેલાં આપણે આ મેથીને શેકી લઈ. ગેસ ચાલુ કરી દઈ. આ મેથીને આપણે આવી રીતે પહેલા શેકીને એનો પાવડર બનાવી નાખવાનો છે. પહેલા શેકીને આને સાઈડમાં રાખી દઈએ એટલે ઠરી જાય, પછી આને પાવડર બનાવી નાખીએ. આવો પાવડર નથી બનાવી નાખવાનો, અધકચરો રાખવાનો છે. આખા ભાંગો રહે ને એવી રીતના આપણે રાખવાનો છે. આપણે આવી રીતના કરવાનો છે. હજી થોડી વાર આપણે શેકાવા દેવી. આ મેથીનો કલર છે ને ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે રહેવા દેવાનું. આવી રીતના કાળી મેથી થઈ જાય એટલે આપણે શેકાઈ ગઈ. તો આપણે ગેસ બંધ કરી દઈએ. હવે આપણે મેથી સરસ શેકાઈ ગઈ, સુગંધ પણ સરસ આવવા મળશે શેકાઈ જાય એટલે. હવે આપણે ગેસ બંધ કરી દીધો છે. હવે એક ડીશમાં આપણે આને કાઢી લેવી. થોડી વાર આપણે ઠંડી થવા દેવી, પછી આને આપણે પાવડર બનાવી નાખવાનો છે, ખાંડી લેવાનું છે ખાયણીમાં. હવે આપણે આને સાઈડમાં રાખી દઈએ. હવે આપણે જે આ ગુંદા લીધા છે એની અંદરથી બિયા હોય આપણે કાઢી નાખીએ. ઉપરનો ભાગ આપણે આવી રીતે કાઢી નાખવાનો. હાથથી ફાવે તો હાથથી કાઢી નાખવાનો. આવી વજનવાળી વસ્તુ ગમી હોય એને આપણે આવી રીતના કરશું એટલે આવી રીતે આપણે ઠળિયો નીકળશે. આવી રીતે આપણે ઠળિયા કાઢવાના છે. તો આપણે બધા ગુંદાને આવી રીતના ઠળિયા સરસ કઢાઈ ગયા છે. આવી રીતના ઠળિયા આપણે કાઢી લેવાના, 2 ફાડા કરી નાખવાના. અને જે મેથી આપણે શેકી હતી એને આપણે ખાયણી દસ્તાની મદદથી આપણે આવી રીતના ભૂકો કરી લીધો છે. આવી રીતના કરવાનો. તો આપણે ભૂકો પણ સરસ થઈ ગયો છે. હવે આપણે વઘારી નાખીએ. તો ગેસ ચાલુ કરી દઈએ. એમાં આપણે તેલ નાખી દઈએ. આપણે 2 પાવડા જેટલું તેલ નાખ્યું છે. આપણે સંભારો હોય એ પ્રમાણે આપણે તેલ લઈ લેવાનું. આપણે તેલને ગરમ થવા દેવી. આપણે તેલ ગરમ થઈ ગયું છે. એમાં થોડી આપણે રાઈ નાખી દેવી, અડધી ચમચીથી ઓછું આપણે થોડું જીરું નાખી દેવી. હવે રાઈને ફૂટવા દઈ. હવે આપણે એમાં થોડી હિંગ નાખી દઈ. હવે જે આપણે આ ગુંદા લીધા છે એ આપણે આમાં નાખી દેવાના. આવી રીતના આપણે હલાવતું રહેવાનું. હવે આપણે સ્વાદ પ્રમાણે આમાં મીઠું નાખી દઈએ. મીઠું પહેલાં જ નાખી દેવાનું એટલે શીકાશ હોય એ વહી જાય. આપણે વઘારીને તરત નાખી દેવાનું. આ સંભારો ખાવામાં સરસ થાય. સવારે ચા ભાખરી સાથે પણ ભાવશે.
અત્યારે તો ગુંદા આવે જ છે, તો જરૂર એકવાર આવી રીતે ટ્રાય કરજો, પછી કમેન્ટમાં જણાવજો કે કેવો બને ઈ. હવે આપણે આને થોડી વાર ઢાંકી દઈએ. ગેસની ફ્લેમ ધીમી રાખશું, 2 મિનિટ જેમ આપણે ઢાંકી દેવી, પછી વચ્ચે એકવાર જોઈ લેવી. વચ્ચે આપણે 2 મિનિટ થઈ ત્યારે આપણે જોઈ લીધું, તો પાછો આપણે 2 મિનિટ જેવો રહેવા દીધો છે. હવે આપણે જોઈ લેવી. હવે આપણે સંભારો સરસ સડી ગયો છે, આપણે આ રીતે જોઈ લેવાનું. એક સરી લઈ લેવાની, આપણે આ રીતે કરી લેવાનું, આવી રીતના, એટલે સરસ સડી ગયો છે. એવી રીતે આપણે ચેક કરી લેવાનું સડ્યો કે નહીં. હવે થોડો આપણે એમાં હળદર પાવડર નાખવાનો છે, હળદર પાવડર નાખી દઈ. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. જે આપણે આ મેથીનો ભૂકો બનાવ્યો છે એને આપણે આ રીતે નાખી દેવી. આ મેથીના ભૂકાનો ટેસ્ટ આમાં બહુ સરસ આવશે, જરૂર એકવાર તમે ટ્રાય કરજો, મસ્ત લાગશે. એ જાજો નાખે તો વાંધો નહીં, ખાવામાં પણ સરસ લાગશે. તો આપણો સંભારો તૈયાર છે ગુંદાનો. હવે આપણે આને નીચે લઈ લઈ. હવે આપણે એક બાઉલમાં સર્વ કરી લઈએ. આવી રીતે સંભારો કરશો એટલે બધાને ભાવશે, શિકાશે નહીં થાય હાવ સંભારામાં, અને એકદમ ફટાફટ સડી જાય. તો આપણે ગુંદાનો સંભારો તૈયાર છે, એક બાઉલમાં આપણે સર્વ કરી લીધો છે. તો તમને આ ગુંદાના સંભારાની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જણાવજો, અને જરૂર એકવાર તમે ટ્રાય કરજો. અને નેક્સ્ટ રેસીપી તમે કઈ જોવા માંગો છો એ પણ મને કમેન્ટમાં જણાવજો. અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, અને વધુમાં વધુ શેર કરજો, અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે.